હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી, જય શ્રી રામને બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈસ વાગી ગયા છે સવારના 10 અને ગાઈસ મેં મોટર ચાલુ કરીને જાઉં છું. મોટર ફિટિંગ કરવાની છે. તો આજે મોટર ફિટિંગ કરવાની છે. બીજી જગ્યા પરથી લઈને બીજી જગ્યા પર લઈ જવાની છે. ટ્રેક્ટરમાં લઈને મોટર લઈ જઈશું બીજી જગ્યા પર. તો જઈશું હવે વાપસ છે અને બીજા 5-6 ભાઈબંધને લઈ લઈશું અને પાછી મોટર લેવા જઈશું ટ્રેક્ટર લઈને. તો ગાઈસ બ્લોગને કન્ટિન્યુ કરીશું અમે કેવી રીતના મોટર ફિટિંગ કરીએ છીએ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગ કરો. તો જઈશ મેં આ છું રાત 2માં અને જઈએ છીએ હવે ઓફિસે. તો મોટરો બધી ચાલુ થઈ ગઈ છે. તો ગાઈસ દરરોજ મોટરો બધી બતાવતો નહીં કે ફિર એક ને એક કન્ટેન્ટ બને એટલા માટે. તો ગાઈસ આજે મોટર ફિટિંગ કરીશું, તમને બતાવીશું એ કે આજે કેવી રીતના મોટર ફિટિંગ કરવાનું છે અને જોઈન્ટ બી આપવાનો છે થાંભલા પર. તો ગાઈસ ચાલો જઈએ ઓફિસે અને ટ્રેક્ટર લઈને જઈએ ફેર મોટર લેવા. તો ચાલો કન્ટિન્યુ બ્લોગ ચાલો. ફાઇનલી આપણે ઓફિસ પર આવી ગયા છે અને હવે 4-5 ભાઈબંધો લઈને જઈએ અને આ બધા ટ્રેક્ટર છે આપણા, જોઈ લો. તો એક ટ્રેક્ટર લઈને જઈશું મોટર લેવા માટે. તો ચાલો જઈએ હવે બધા ભાઈબંધને ભેગા કરી લઈએ. તો જઈએ છું અને આપણી ઓફિસ જોઈ લો. તો ચાલો જઈએ મોટર લેવા માટે કન્ટિન્યુ. આપણે ફાઇનલી આપણે ઓફિસ પર આવી ગયા છે અને આપણા પ્રદીપભાઈ જો ગાડીની સર્વિસ ચાલે છે. આપણે ચાર્જીસના કલર એવું મારવાનું છે. આપણા આકાશભાઈ છે, આપણા રેવાભાઈ છે, જોઈ લો મસ્ત ટાયરની સાફ સફાઈ કરે છે ગાડીની. ચાર્જીસના કલર મારવાનું છે એટલા માટે બધું એન્જિન એવું બધું ઉતરવાનું છે. ઓકે શું બોલા ભાઈ? एकदम टकाटक है ना राणा जी। मेरे से पूछना, मेरे से ये सब मैं यही सब फिट करूंगा। आज अपना आकाशभाई जो के मैकेनिक। तो बोलो आकाशभाई क्या बताओगे? सब बढ़िया, इसको मैं फिटिंग करने वाला हूँ, मैकेनिक हूँ इसका। सब अपने बताओ भाई, ये अपने भाई हैं, ये भी अपने भाई है, तुम भी अपना भाई हो। उधर गौ माता भी आ चुकी है, उधर भी दिखा दे। ગાઈસ જોઈ લો ગાય આવી ગઈ છે પાણી પીવા માટે. દિલ્હીનો ટાઈમ છે એનો પાણી પીવાનો. તો આપણે મનીષભાઈ જોઈ લો આગળ હુતા છે, જોઈ લો है ना आरामની જિંદગી हमने લેહરની જિંદગી જીવે. अब बोल रहा हूँ ये लोग होकर चौधरी है इनको फॉलो बैक नहीं करने का। ये मेरा परम मित्र है, जैसे कर्ण और अर्जुन। हाय गाइस, मेरे भाई को फॉलो बैक करो। ये सब मैकेनिक है, इधर मेरा सोल्ड है, वो देखो आदमी लोग लगाए हुए हैं। તો બધે કલરનું કામ ચાલે છે, બધું વેલ્ડિંગનું બધું કામ ચાલે જ છે. અને આપણા પ્રતિકભાઈ બધા કરતું ઉપર બેઠેલા જોઈ લો. આગળ પ્રતિક તો જોઈ લો ઉપર બેઠો છે વાંદરા જેવો. थोड़ा ब्लॉग बंद करो। मैं और मेरा दोस्त। ओए तू उधर मुकट का बैठा बैठा क्या कर रहा है इधर? चल बंद Guys, दिखा चलो। दोबारा। આપણે વાયર જોઈન્ટ મારવાનો છે થાંભલા ઉપર. તો ગાઈસ લઈને આવી ગયા છે વાયરને ફીજ. તો ચાલો હવે જોઈન્ટ ઉપર ચડીશું ને પછી જોઈન્ટ મારીએ. તો ચાલો વાયર જોઈન્ટ મારીએ, પછી અહીં આગળ મોટર બેહાડવાની છે, પછી આ પાણી આમાં ફેંકવાનું છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગ્સ. ગાઈસ ફાઇનલી હવે થાંભલા ઉપર ચડું છું. વાયર લઈ લીધો છે, જોઈ લો વાયર. હવે ફટાફટ ચડી જઈએ પછી જોઈન્ટ મારીએ. તો ચાલો ફટાફટ જોઈન્ટ મારીએ. અમારા મામા આવે છે વાયર ટેપ લઈ, તો એ લગી મેં જોઈન્ટ મારી દો. તો એ લગી વાયર ટેપ આવે, પછી વાયર ટેપ નાખ્યા છે. તો પછી ટેપ મારીને પછી આપણે મોટર લાવવાની છે. તો બપોર પછી ખાઈ બહીને લાવીશું મોટર. તો ચાલો ફટાફટ ચડીને જોઈન્ટ મારી દઈએ. ફાઇનલી જોઈન્ટ મારીને નીચે ઉતરી ગયો છું. તો જોઈ લો જોઈન્ટ વાગી ગયો, ફેજ બી લગાવ્યો. હવે બપોર પછી મોટર બેહાડીશું અહીંયા આગળ. સ્ટાર્ટર લાવવાનું છે. તો જોઈ લો જોઈન્ટ મારી લીધો છે. તો હવે લાઈન બંધ કરી દે એટલે માટે બધી મોટરો બંધ થઈ જાય. અને જાઉં છું મેં હવે મોટર ચાલુ કરવા માટે. મારો મામા જાય છે બીજી મોટર ચાલુ કરવા માટે, જોઈ લો ટ્રેક્ટર લઈને. તો ચાલો જઈને મારા મામા ફીજ ચડાવે છે. તો જઈને મોટર ચાલુ કરી દઈએ. હવે લાઈન બંધ કરી હતી તો મોટર ચાલુ કરીને જઈશું માટે. અને મોટર ચાલુ કરી દીધી છે. તો ચાલો જઈએ હવે ખાવાનો ટાઈમ તો થઈ ગયો છે. હવે જઈએ ઓફિસ બની. તો ચાલો જોઈ લો મોટર ચાલુ થઈ ગઈ. ચાલો જઈએ ફાઇનલી હવે ઘરે ખાવા માટે. તો ચાલો ત્યારે ગાઈસ ખાઈ બહીને આવી ગયા છે મોટર લેવા માટે. તો જોઈ લો આપણા મિત્રો બધા મોટર લેવા આવી ગયા છે અને અહીં આપણી મોટર છે. તો આ મોટર લારીમાં મૂકીને આપણે લઈ જવાની છે, તમને બતાવેલું પહેલાં. તો ગાઈસ આ મોટર લઈને જવાની છે. તો જોઈ લો અહીંયા મોટર. ચાલો ફાઇનલી ગાઈસ આપણે મોટર આપણું ટ્રેક્ટર. તો જોઈ લો આ મોટર લઈને જઈએ છીએ હવે. ત્યાં આગળ ફિટિંગ કરવાની છે, ત્યાં આગળ મોટર મૂકીશું. ચાલો
ફાઇનલી હવે મોટર લઈને આવી ગયા છીએ તો જોઈ લો આપણી મોટર હારી હવે આગળ મશીન આવે છે મશીન આવે અહીં આગળ માટી નાખશે પછી અહીં આગળ મોટર મૂકવાની છે પછી આ બધું પાણી નાખશે આ પાણી એમ જ ખાલી કરવાનું છે તો ગાઈસ આપણા ભરતભાઈ છે જોઈ લો लेन में जाएगा फिर तीसरी लेन में आएगा इस लेन में आएगा फिर इधर आएगा इधर से फिर गटर में जाएगा फिर इधर आएगा इधर से फेंकता रहेगा वो नाटी मोटर फेंकता रहेगा अभी सर्किट बना है आज चला તો ગાઈસ આપણા ભરતભાઈ છે પાણી ખાતાવાળા એટલે માટે પાણીનું પેલાને સમજાવે છે તો આ ટ્રેક્ટર ડ્રાઈવર છે हाँ बटक से मशीन आने दो જોઈ લો जब भरत और धर्मेश કામ પૂરું થાય એટલે લોડો તો ચાલુ થઈ જાય આગળ જોઈ લો આ લોડો તો ચાલુ થઈ જાય કામ પૂરું થવું જોઈએ ખાલી બસ તો કામ પૂરું થાય એટલે લોડો ચાલુ થઈ ગયા તો ગાઈસ મશીન આવે છે પછી મારી નાખીએ પછી આપણે મોટર ફિટિંગ કરીને તમને ચાલુ કરીને બતાવી દઈએ તો કન્ટિન્યુ બ્લોગ ફાઇનલી મશીન આવી ગયું છે જોઈ લો આપણું મશીન આવી ગયું છે અને ગાડી માટી નાખવાની છે તો માટી નાખીને પેક કરશે ને ગાઈસ જોઈ લો આપણે રણજીતભાઈ આવી ગયા છે રંજીતભાઈ છે જોઈ લેજો આ મશીનના ઓપરેટર છે રંજીતભાઈ ઓકે सर रंजीतभाई ठीक है बढ़िया है हाँ बढ़िया है तो फटाफट मिट्टी डालो भाई इधर चलो मोटर फिटिंग करना है हमको बोलना कुछ क्या बोले हैं तो भरत जो तरस થઈ ગયા तरस લાગી ગઈ ભરત ને કોઈ કામ કર્યું નહીં तरस લાગી ગઈ सब बैठे उभा हो जाएगा इसको बोला कि मार दे ये अपना मुन्ना है ना यानी यहाँ शादी किया अभी 2 साल हुआ है देखिए चढ़ने की स्टाइल कुछ अलग है इसकी चलो फिलहाल तो काम कर रहे हैं गाइस थैंक यू सो मच એટલે સેડા મારું છું જોઈ લો તો સેડા મારી પછી મોટર ચાલુ થઈ જશે એ બધું સ્ટાર્ટર ફિટિંગ કરે છે મામા મેં સેડા મારું છું તો ચાલો તો ગાઈસ ફાઇનલી અમે મોટર ફિટિંગ કરી દીધી છે અને ચાલુ બી કરી દીધી છે તો તમને બતાવી જોઈ લો ગાઈસ આપણી મોટર ચાલુ બી કરી દીધી છે જોઈ લો થઈ ગઈ ને મોટર ચાલુ તો ગાઈસ ફિટિંગ કરીને હવે જઈએ છે ઓફિસ બની તો જોઈ લો ગાઈસ મોટર ચાલુ થઈ ગઈ મોટર ચાલુ આપણા મુકેશભાઈ મળી ગયેલા મશીનવાળા ઓપરેટર તો કાલે તમને બતાવેલા ને એ જ છે ઓપરેટર જોઈ લો આપણા मुकेशभाई क्या बोला ऑपरेटर हूँ मैं कहना चाहता हूँ यही इन लोग हमको अभी काम बता रहे हैं अभी हम काम करेंगे यहाँ दिखाओ थोड़ा काम कैसा है અહીંયા આગળ બધું કમ્પ્લીટ કરવાનું છે પેલા બાજુ કમ્પ્લીટ કરી દીધું બધું તો હવે આ રસ્તો કમ્પ્લીટ કરવાનો છે ચલો મશીન લઈને આવે છે અમારા मुकेशભાઈ अभी मशीन लगा रहा हूँ फिर आपको बने रहिए वीडियो में दिखाता हूँ काम अभी ફાઇનલી मुकेशભાઈ કામ કરવા માટે આવી ગયા રસ્તો કમ્પ્લીટ કરે છે તો જોઈ લો मुकेशભાઈ રસ્તો બનાવવા આવી ગયા છે ફાઇનલી આપણે આવી ગયા છે ઘેર વાગ્યા છે 7:30 ને ગાઈસ તો નહીં તો એને રેડી થઈ ગયા છે તો ગાઈસ જોઈ લો મમ્મી ભાજી છોલે છે ભાજી સાફ કરે છે પપ્પાને બંને તો ગાઈસ ચલો જઈએ ઘરમાં તો ગાઈસ હવે રૂમ જોઈ લો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો બાય